એક એવી સ્ટોરી કે જે એક છોકરીના કિડનેપથી શરૂ થાય છે અને એક સત્ય ઘટનાઓ પર આધારિત જે સ્ટોરી જે તમને પિક્ચરને છેલ્લે સુધી તમને હલવા નહીં છે ને તમે એની સામે એકદમ આમ કરીને બેસી રહેશો એવી સ્ટોરી જે પિક્ચરનું નામ છે સ્ટોલન. મિત્રો, હાય, હું છું કલ્પેશ ધમારા અને મારી ચેનલનું નામ છે રિવ્યુવાલા. જુઓ પણ વિચારીને તમારો સમય બચશે. કોઈ ડિરેક્ટર સાથે મારી ઓળખાણ નથી ને કરવા જવાની નથી, એટલે કે તમને ચોક્કસ ને સચોટ રિવ્યુ મળશે. મિત્રો, સ્ટોલન એક એવી સ્ટોરી, ના મસાલો છે ના કંઈ છે, રિયલ સ્ટોરી ઉપર બનેલી સ્ટોરી અને એવી મૂવી ના ગીત છે ના કંઈ છે, ઓનલી ફોર સ્ટોરી. પણ સ્ટોરી ચાલુ થાય છે રેલવે સ્ટેશનથી. એક નાની બાળકીની જે કિડનેપિંગ થઈ છે અને ત્યારથી અને ત્યાં બે ભાઈઓ હોય છે. એક ભાઈ ટ્રેનમાંથી તેના ભાઈને લેવા આવેલો હોય છે અને ત્યારબાદ એ દીકરીની માં અને આ બંને લોકો સાથે મળીને જે તપાસ ચાલુ કરે છે, જે દીકરીની શોધ ચાલુ કરે છે. અને મિત્રો, સ્ટોરી જે રીતે આગળ વધશે તમને સ્ટોરી જોની ખરેખર મજા આવવાની છે. તમને જો આવી પિક્ચરનું જો તમને મજા આવતી હોય તો આ પિક્ચર ખરેખર તમારી માટે છે, કેમ કે એકદમ સચોટ રીતે પિક્ચર આગળ વધતી હોય છે અને રિયાલિસ્ટિક બધું એ રીતે જ બતાવવામાં આવ્યું છે. અને મિત્રો, જે મુશ્કેલીઓ પડતી હોય છે, પોલીસની જે ભૂમિકા હોય છે અને લોકો જે વાયરલ મેસેજને કઈ રીતે એક્સેપ્ટ કરી લેતા હોય છે, એ રિયલ સ્ટોરી છે અને તેમાં ચોક્કસ ને સચોટ રીતે બતાવવામાં આવ્યું છે. તો મિત્રો, ખાસ જોવાનું તમને એ રહેશે કે ફિલ્મના એન્ડમાં એ છોકરી, જે દીકરી કિડનેપ થઈ છે, મળે છે કે નહીં. તેના મમ્મી અને આ બે ભાઈઓ જે તેને કંઈ લેવા દેવા નથી, એક માનવતાના ધોરણે જે સાથે જોડાયેલો છે એને કેટલી મુશ્કેલીઓ વેઠી વળે છે, તમને આ સ્ટોરીમાં જોવા મળશે. તો મિત્રો, ખાસ જોવા જેવી ફિલ્મ છે. અને હું કલ્પેશના આ ફિલ્મ માટે 5માંથી 4 રિવ્યુ આપું છું, કારણ કે ખરેખર નો મસાલા, નો સોંગ, પણ લાસ્ટ સુધી સસ્પેન્સ સ્ટોરી. તો સ્ટોરી જોવાનું ચૂકતો નહીં અને વિડીયોને શેર કરવાનું ચૂકશો નહીં. ગુજરાતી રિવ્યુ ચેનલ છે. કોમેન્ટ કરજો તમને કેવી લાગે છે આ ચેનલના વિડીયો, તો ખાસ મને ખબર પડે. તો કોમેન્ટ કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આ વિડીયોમાં. જ્યાં સુધી કલ્પેશ ધમારાના તરણે. જય હિન્દ, ભારત માતા કી જય.